માણાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી માટે રેશમા પટેલે નામાંકન કર્યું છે અને ઉમેદવારી નોંધાવી છે એનસીપીમાંથી અને તેઓ અત્યારે પોતાના વિસ્તારમાં તમામ જગ્યાઓ ગામડાઓમાં ફરીને પ્રચાર કરે છે। આપણે રેશમા પટેલ પાસેથી જ જાણીએ કે કઈ રીતે મતદારો જે છે તેને પ્રચાર કરી રહ્યા છે અને કયા પ્રશ્નો તેમને સાંભળવા મળે છે। રેશમાબેન, આપનું સ્વાગત છે। ખાસ કરીને એક વાત એ જાણવા છે કે આપણે વિધાનસભામાંથી નામાંકન કર્યું, કેવી લાગણી અનુભવો છો અને શું મતદારોને કેવી રીતે પ્રચાર કરો છો? મેં નામાંકન નોંધાવ્યું છે એની મને ખુશી છે। સાથે સાથે મારા ઉપર બહુ મોટી જવાબદારી પણ આવી ગઈ છે, હું ચોક્કસ માનું છું। કારણ કે વિધાનસભામાં દાવેદારી કરવી એટલે કે લોકોના મતદાતાઓના વિશ્વાસ સાથે તમે જ્યારે એમને પાસે વોટ માંગવા જાઓ છો ત્યારે તમે હારો કે જીતો, તમારા ઉપરનું જે જવાબદારી છે એ જવાબદારી ચોક્કસ બંધાઈ જાય છે। એટલા માટે મારી જવાબદારીને હું બખૂબી નિભાવી શકું એ માટેના મારા પ્રયાસો છે। અને ઇલેક્શન પહેલાં જે રીતે પ્રચાર પ્રસાર થતો હોય છે એ માધ્યમથી હું એક લાગણી લોકો વચ્ચે જાઉં છું, ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું અને એ લોકોની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એને જાણવાનો મેં પ્રયાસ કર્યો છે। અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગામડાની હાલત ખૂબ જ ખરાબ છે, બહુ જ ખરાબ છે। અને હું ભવિષ્યમાં આ ગામડાઓના વિકાસ માટેના કાર્યો કરતી રહીશ, ચાહે પરિણામ જે પણ આવે છતાં પણ હું મારું કાર્ય જે છે, જે મેં એક અભિયાન ચલાવ્યું છે કે ગામડાનો વિકાસ થવો જોઈએ, એના માટે હું કામ કરતી રહીશ। ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરીએ તો બે જ પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ, બંનેનો છે। જ્યારે બંને મોરચાઓ સિવાય ત્રીજા મોરચાને લઈ આવો છો, શું કહેશો એના વિશે? લોકોનું કેવું માનવું છે અને તમે શા માટે ત્રીજા મોરચાને પસંદ કર્યો? જો ત્રીજા મોરચાને લઈને બંને પક્ષોએ જ ભ્રમ ફેલાવ્યો છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ના ચાલે, એ ભ્રમ પ્રજામાં પણ રહેલો છે। પરંતુ હું પ્રજા વચ્ચે જોઈને એ લોકોને વાસ્તવિકતા સમજાવું છું કે બીજા રાજ્યોમાં ત્રીજો મોરચો ચાલી શકતો હોય તો ગુજરાતમાં શા માટે ન ચાલી શકે? આજે અમે એનસીપીના બેનર ઉપર ઇલેક્શન લડી રહ્યા છીએ। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું મહારાષ્ટ્રમાં પણ ઘણું બધું વર્ચસ્વ છે, ગુજરાતમાં પણ એક સીટ છે અને આગામી દિવસોમાં પણ અમે પાર્ટીને ડેવલપ કરીશું। પ્રજા એમના ઉપર વિશ્વાસ પણ કરે છે, અમારા ઉપર પણ વિશ્વાસ કરે છે, કારણ કે પ્રજા પણ હવે કંટાળી છે। પ્રજાને પણ ખબર છે કે ભાજપ અને કોંગ્રેસ આ બે વચ્ચે જે લોકોને ફૂટબોલની જેમ ફંગોળાવવું પડે છે, ભાજપ ના ગમે તો કોંગ્રેસ, કોંગ્રેસ ના ગમે તો ભાજપ, એટલા માટે પ્રજા પણ ઈચ્છે છે કે ત્રીજો મોરચોનો ઉદય થાય, ત્રીજો મોરચો મજબૂત થઈને બહાર આવે, જેથી કરી અને એ લોકોના પ્રશ્નોને વાચા મળે, સમાધાન મળે। એટલે પ્રજા પણ મારી વાતને સમજે છે, સ્વીકારે છે અને ગામડે જાઉં છું। હું ઘણી બધી વાર જાણ કર્યા વગર પણ જાઉં છું, કારણ કે મારા માટે આ વિસ્તાર નવો છે, મારી પાસે કોઈ એવા વ્યક્તિગત કોન્ટેક્ટ નથી હોતા। મેં સરપંચશ્રીઓને પત્રો લખ્યા છે, એના દ્વારા ઘણા બધા મારી પાસે કોન્ટેક્ટ આવ્યા છે, છતાં પણ ગામમાં ચોરે બેસીને હું 5 મિનિટ બેસું છું તો સ્વયંભૂ ગામના લોકો મારી પાસે આવી જાય છે, મહિલાઓ પણ આવે છે અને હું એ લોકો વચ્ચે એક શાલીનતાથી ચર્ચા કરું છું અને મને સારો પ્રતિસાદ બી મળે છે। ને એ લોકો મને પણ કહે છે કે બેન, બસ અમને એટલું વચન આપજો કે તમે હારો કે જીતો, અમે તમને જીતાડવાનો પ્રયાસ કરશું, પરંતુ તમે અમને છોડીને ના જતા। બધા નેતાઓ આવે છે, જીતી જાય છે, પછી પણ દેખાતા નથી, હારી જાય છે, પછી પણ દેખાતા નથી। એનો પહેલો પ્રશ્ન તો આ જ હોય છે કે નેતાઓ અમારા ગામમાં આવતા નથી, માત્ર ચૂંટણી સમયે જ આવે છે। એટલે મેં એમને એ પણ વચન આપ્યું છે કે મારે તો કામ જ કરવું છે, હું પરિણામ જે પણ આવે હું ઇલેક્શન પછી પણ તમારા ગામમાં આવતી રહીશ। ખાસ કરીને વાત કરીએ તો કે આ વિસ્તાર છે માણાવદર વિધાનસભા વિસ્તારમાં જવાહર ચાવડા હતા, ભાજપમાં આવી ગયા છે, તમે પણ ભાજપમાં હતા, ભાજપમાંથી અલગ થયા છો, શું લાગે છે, કેવી રીતે તમે જુઓ છો આ બંનેને? જો ભારતીય જનતા પાર્ટીમાં પણ સમાજ અને લોકોના હિત માટે ગયા હતા, એક ભ્રમ હતો અમને પણ કે કદાચ સત્તાધારી પક્ષ છે તો સારા કામ કરશે, પરંતુ અંદર રહ્યા પછી ઘણી બધી પોલ અમે જાણી છે, એ લોકોને અમે પ્રયાસ પણ કર્યા કે કામ કરે, ન કર્યા, એટલા માટે આજે અમે એનાથી વિરુદ્ધમાં આવ્યા છીએ। એટલે કહેવાનો મતલબ કે આંદોલનના બેઝ ઉપર કોંગ્રેસને પણ ઘણો બધો ફાયદો કરાવી દીધો છે, કોંગ્રેસને પણ જીતાડી ચૂક્યા છીએ અને ભાજપમાં પણ ભાજપને જીતાડવાના પણ પ્રયાસો કર્યા હતા। તો બંને પક્ષોના અમને અનુભવ છે, અમે બંને પક્ષોમાં થઈને પસાર થયા છે, અમને એમના અનુભવ છે, કાર્યકર્તા તરીકે પણ અનુભવ છે અને આજે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે જનતાના અનુભવ પણ અમારી પાસે આવે છે। એટલે હવે હકીકતમાં કાર્યકર્તાઓ માટે પણ ત્રીજા મોરચાની ખૂબ જ જરૂર છે ગુજરાતમાં અને જનતા માટે પણ ગુજરાતમાં ત્રીજા મોરચાની જરૂર છે। એટલા માટે હું મારા ભૂતકાળમાં કરેલા વાતોને પણ હું ચોખવટથી લોકો વચ્ચે મૂકું છું કે શા માટે અમે ભાજપમાં ગયા હતા, શા માટે અમે ભાજપને છોડ્યું છે અને શા માટે કોંગ્રેસ સાથેના અમારા સંબંધો જે ગઠબંધનના હતા એ બગડ્યા હતા। દરેક વસ્તુની હું ચોખવટ
વિગતપૂર્વક એ લોકોને રાજનૈતિકના પહેલું પણ સમજાવું છું, જેથી કરીને લોકો વચ્ચેની માનસિકતા છે, એમને જે માનસિકતા આપવામાં આવી છે કે ત્રીજો પક્ષ ના ચાલે, ક્લિયર થાય અને લોકો અમને સ્વીકારે. અને ઘણા બધા સારા ગામોમાંથી પ્રતિસાદ મળે છે. હવે આશા રાખું કે લોકોના આશીર્વાદથી હું જીતી જાઉં. તમારી સામે એક પાટીદાર ઉમેદવાર છે અને એક આહિર ઉમેદવાર છે. તમે પોતે પાટીદાર સમાજમાંથી આવો છો, કેવી રીતે જુઓ છો ત્રણેયની જે રણનીતિ છે તેમાં? જો વોટ બેંકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વિધાનસભા ઉપર પાટીદારોનું પ્રભુત્વ રહેલું છે વોટ બેંકની દ્રષ્ટિએ, કારણ કે વસ્તી એમની વધારે છે. પરંતુ હું એવું માનું છું કે જ્યારે તમે રાજનીતિમાં આવો છો ત્યારે તમારે દરેક સમાજનો સાથ લઈને 18 વર્ણનો સાથ લઈને ચાલવું પડતું હોય છે. એટલે અહીંયા મારી જાતને હું પાટીદાર નેતા કરતાં હું એવું માનું છું કે હું મહિલા છું, હું લડી શકું છું, મારે લડવું છે. એ બેઝ ઉપર મેં મારી જાતને પ્રસ્થાપિત કરી છે. તો અહીંયા મને કોઈ જાતિગત સમીકરણની સામે ગમે જાતિના હોય એ કોઈ મને નડતું નથી. મારે તો લોકો વચ્ચે રહીને લોકોનું કામ કરવું છે. એટલા માટે હું હિંમતથી ચાલું છું. અને વાત આવે છે સામે કોંગ્રેસની, તો કોંગ્રેસને બહુ પહેલાં જ કીધેલું હતું કે ભાઈ તમે અહીંયા ગઠબંધન કરો, તમે કેન્ડિડેટ વિડ્રોલ કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની મિલી ભગત હતી. એ લોકો જે એની સેટિંગવાળી રાજનીતિ કરે છે કે ભાઈ વિરોધ કરવાની હોય તો એમાં પણ ભાજપ કોંગ્રેસ એકબીજા હારે વિચાર વિમર્શ કરીને કરતા હોય એવું ચિત્ર ઊભું થયું છે. ઉમેદવારોમાં પણ તમે ઉમેદવારોનું લિસ્ટ જોઈ લેજો માણાવદર વિધાનસભામાં, એમાંથી સૌથી નબળા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. અને જનરલી રોષ હોતો હોય છે એટલે ઘણી બધી વાર સિમ્બોલ ઉપર પણ માણસો જીતી જતા હોય છે, ભલે પોતે સક્ષમ ના હોય. એટલે પ્રજા માટે સક્ષમ નેતા હોવો પણ જરૂરી હોય છે. એટલે આવા બધા જે ગઠબંધનો અને સેટિંગો થાય છે, લાઈક કે અહીંયા તમે અમને નબળો ઉમેદવાર આપો, અમે તમને બીજી સીટ ઉપર તમારા નેતા મજબૂત નેતાની સામે નબળો ઉમેદવાર આપીશું, અને એકબીજાના જે પ્રતિષ્ઠાની જે જંગ હોય છે જીતતા હોય છે, એના કારણે પ્રજાના પ્રશ્નો દબાતા હોય છે. પ્રજા સાથે પણ ક્યાંક ને ક્યાંક આવા દ્રોહ થતા હોય છે. અને આજે ત્રીજા મોરચા તરીકે નીકળવાનું કારણ પણ એ જ છે કે મહિલાઓને પણ ટિકિટ આપવામાં એ લોકો પીછેહટ કરે છે. અને હા, એવી મહિલાઓને ટિકિટ આપે છે જે પૈસાવાળી છે, જે રૂપિયાવાળી છે, જેની પાછળ પતિનું મોટું બેકગ્રાઉન્ડ છે, રાજકીય પરિવારમાંથી આવે છે. તો આવી મહિલાઓને એ લોકો ટિકિટ આપે છે. એટલે મને તો એનસીપી માટે મને એક ખુશી છે કે એને મને એક સામાન્ય મહિલાને ટિકિટ આપી છે. હું મારા સંઘર્ષથી આગળ વધું છું અને રાજકીય સંઘર્ષ પણ મારા જીવનમાં એટલો જ રહેલો છે. આજ પણ તમે જો મારી સાથે છો તો હું ગામડે ગામડે જઈ અને સવારથી સાંજ સુધી હું લોકો વચ્ચે જઈને સમજાવવાનો પ્રયાસ કરું છું. એટલે હું ક્યારે પણ હિંમત નહીં હારીશ. મને કોઈ જાતિગત સમીકરણની કોઈ ચિંતા નથી, પરંતુ હું ચોક્કસ રીતે મજબૂતાઈથી કામ કરતી રહીશ. જે રીતે તમે લોકોના ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છો, પ્રવાસ દરમિયાન તમને કયા કયા પ્રશ્નો સામે આવે છે અને કયા મુદ્દાઓ લઈને તમે પ્રચાર કરો છો? મુદ્દાઓ તો ઘણા છે. ગામની સમસ્યાઓ ઘણી છે. રોડ, રસ્તા, પાણી, લાઇટ જેવી સામાન્ય સમસ્યાઓ પણ પૂર્ણ નથી થઈ. એ સાથે ખેડૂતોના પ્રશ્નો તો દર વર્ષે હોય છે. પાક વીમાને લઈને ખેડૂતો ખૂબ જ ત્રાહિમામ છે. એક ગામમાં 50% વીમો, એક ગામમાં 5% વીમો, એક ગામમાં 2.5% વીમો, અને એક જ શેડે જ્યારે આવા ખેતરો હોય છે તો એક શેડા ઉપર 50%. બહુ જ ટૂંકમાં એ તમે કમ્પેરિઝન જુઓ તો બહુ ડિફરન્ટ હોય છે. એટલા કારણે પ્રજામાં ખૂબ જ રોષ છે. એટલે હું હંમેશા પ્રજાને સમજાવું છું કે તમે બીજા નેતાઓની જોડે અમારી સરખામણી ના કરો. અમે એક નવા છીએ રાજનીતિમાં અને એક નવું નેતૃત્વ લઈને આવ્યા છીએ અને પ્રજાને એ વાત ગળે પણ ઉતરે છે. એટલે ચોક્કસ રીતે દરેક પ્રશ્નો ઘણા બધા છે. દરેક પ્રશ્નોના સમાધાન પણ ગોતવા જરૂરી હોય છે. સામાન્ય પ્રશ્ન પણ પ્રજા સુધી નથી પહોંચ્યા ત્યારે એમ વિચાર આવે છે કે કોંગ્રેસે આટલા વર્ષ રાજ કર્યું, કંઈ કર્યું નહીં. એ લોકો બી દાવો કરે છે કે અમે બહુ કર્યું. ભાજપ 5 વર્ષ રાજ કર્યું ને એમ કે અમે 50 વર્ષનો વિકાસ કર્યો, તો ભાજપનો વિકાસ એ કંઈ દેખાતો નથી. તો આવું બધું થાય છે ત્યારે એમ થાય છે કે હકીકતમાં ગામડા માટે કામ કરવાની જરૂર છે. તમે ગામડાના વિકાસ કરશો ત્યારે હકીકતમાં પાયાનો વિકાસ થશે. એટલા માટે ચોક્કસ ગામડાની પરિસ્થિતિ ખૂબ જ એટલે ખૂબ જ ખરાબ છે. તમે રોડ રસ્તાથી લઈને કોઈ પણ પરિસ્થિતિ તમે જુઓ તો તમને એમ થશે કે નહીં, હકીકતમાં ગામડાની પ્રજા ત્રાહિમામ છે. આજે અમે ગામમાં જઈએ છીએ તો ગામની પ્રજાને એક રાજકારણીઓથી અરુચિ થઈ ગઈ છે. એ લોકોને બહુ જ અરુચિ થઈ ગઈ છે. લાસ્ટ ક્વેશ્ચન, કયા મુદ્દાઓ જે છે જેમાંથી લોકો તમને મત આપશે? લોકો રાજકીય પરિવર્તન પણ ઈચ્છે છે. બંને પક્ષોથી કંટાળ્યા છે.